વાડી તારી સૂકી છે, જો વાડી તારી સૂકી છે, વરસાદ તળીએ ભૂખી છે. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, જેથી તારી વાડી ખીલે, જેથી તારી વાડી શોભે, જેથી બહુ સારી. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, ફળવાન થઈ રોપા તારા, ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠા સારા. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર, તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ. ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે. ઓ પરમેશ્વર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આવકાર કરીએ છીએ અને સાથે પ્રેમી સલામ પણ હું પાઠવું છું. આ સમયે હું મળેલી તકને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. સાથે માન્ય બિશપ સાહેબ અને સાથે આખી ટીમનો પણ હું આભાર માનું છું. આવો આપણે
ઈશ્વરના વચનો વાંચીએ. યાકૂબનો પત્ર 5મો અધ્યાય અને 13મી કલમ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું કે તમારામાં શું કોઈ દુઃખી છે તો તેણે પ્રાર્થના કરવી, શું કોઈ મગ્ન છે તો તેણે સ્તોત્ર ગાવા. આ પ્રભુનું જીવતું વચન છે. આમેન. પ્રાર્થના કરીએ. અમારા ગૌરવી, પરાક્રમી અને સનાતન, સત્ય, ન્યાયી, પ્રામાણિક, પ્રેમાળીશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે રાજા હશો, તમે રાજાઓના રાજા હશો, તમે મહિમાવાન, ગૌરવવાન રાજા હશો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે સર્વશક્તિમાન છો, તમે સર્વજ્ઞ અને સર્વવ્યાપી ઈશ્વર છો. તમે માણસ જાત પ્રત્યે ભલા ઈશ્વર છો, તમે કરુણાળુ ઈશ્વર છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે આજનો દિવસ તમે અમને આપ્યો. પૂરા દિવસ દરમિયાન અમારા અલગ અલગ કાર્યોમાં તમે અમને મદદ કરી. અમારા નોકરી ધંધામાં તમે અમને આશીર્વાદો આપ્યા, તંદુરસ્તીનો આશીર્વાદ આપ્યો, ભૌતિક, શારીરિક, આત્મિક આશીર્વાદો આપ્યા. બધાના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ફરી એક વખત પિતા, અમે તમારો આભાર માનીએ છીએ ગુજરાત ડાયોસીસન કાઉન્સિલ મારફતે ચાલતી ઓનલાઈન સેવાઓને માટે, બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને પિતા, આજે જ્યારે અમે આ સાંજના સમયે તમારી પાસે નમીને તમારા પવિત્ર મૂલ્યવાન વચનોમાંથી જ્યારે ટૂંકું મનન કરીએ ત્યારે તમારા આત્માના સામર્થ્યથી તમે અમને ભરી દો. પિતા, જે બાબતો તમે અમને શીખવવા માંગો છો એ તમે અમને શીખવો. મુજ જેવા નિર્બળ અબળ પાત્રનો તમે ઉપયોગ કરો. તમે બોલો અને તમારા લોકો સાંભળે એવું તમે થવા દો. અમારી પ્રાર્થના છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. વાલો, આ દિવસોમાં આપણે સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં ઓગસ્ટ માસમાં આપણે પ્રાર્થનાના સંદર્ભમાં શીખી રહ્યા છે. અત્યાર સુધી અલગ અલગ પાત્ર અને એ પાત્રની પ્રાર્થનાઓ સંદર્ભમાં આપણે શીખ્યા છે. ત્યારે આજે દુઃખીની પ્રાર્થના એ વિષય પર આપણે શીખવાના માટે પ્રયત્ન કરીશું. ભલે દુઃખ એ એક ઉત્તમ શિક્ષક છે. એ આપણા સુધારાને સારું ઈશ્વરે આપણા પર આવવા દેતા હોય છે. અથવા ઘણી બધી વખત એ દુઃખ આપણી પોતાની મૂર્ખાઈથી આપણે પોતા પર વહોરી લાવતા હોય છે. ખરેખર તો આપણને જો શીખવાનું મન હોય તો જ આપણે શીખીએ છીએ, પરંતુ દુઃખ હંમેશા આપણને લાભ પ્રાપ્ત કરાવી શકે એમ છે. અને જ્યારે ઈશ્વર એ મોકલે છે ત્યારે એમ કરવા પાછળનો ઈશ્વરની બે ઈરાદા હોઈ શકે, બે બાબતો હોઈ શકે છે. એમાંની એક, આપણા મન જે આ સમય દરમિયાન ભૌતિક વાસનામાં તલ્લીન થઈ ગયા છે, મશગુલ થઈ ગયા છે, એમના તરફથી આપણા મનો ઈશ્વર તરફ ખેંચવાને માટે ઈશ્વર દુઃખને આવવા દેતા હોય છે. બીજું, સદાકાળના જે ભારાએ મહિમાને સારું આપણને દુઃખ દ્વારા ઈશ્વર કેળવવા માંગતા હોય છે અને માટે પણ દુઃખ આપણા જીવનમાં ઈશ્વર આવવા દેતા હોય છે. દુઃખથી આપણને સર્વ સંજોગોમાં લાભ પ્રાપ્ત થાય એવી ઈશ્વરની ઈચ્છા છે. માટે દુઃખના સમયે યાકૂબ બધા જ વિશ્વાસીઓને ધીરજ રાખવાની સલાહ આપતા જણાવે છે કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે. આપણા આધાર વાક્યમાં એક સવાલ છે અને એક શિખામણ આપવામાં આવેલી છે. સવાલ આ પ્રમાણે છે કે તમારામાં શું કોઈ દુઃખી છે, અને શિખામણ આપતા લખવામાં આવે કે તો એણે પ્રાર્થના કરવી જોઈએ. આપણામાં ઘણા દુઃખી તો છે. વહેલું કે મોડું દુઃખ દરેકની પાસે આવે છે. જેમ ચિણગારી ઊંચે ઉડે છે તેમ માણસ તો સંકટને માટે સર્જાયેલું છે. સાથે આ સંકટો અમુક નિયમ પ્રમાણે આવે છે એવું કંઈ દેખાતું નથી. કેમ કે જેવું એ દુઃખ અન્યાયી પર આવે છે એવી જ રીતે એ ન્યાયી પર પણ આવે છે. દરેક વિપત્તિ કે દુઃખ આપણને એ યાદ કરાવે છે કે આપણે આ પૃથ્વી પર કાયમી નથી. કાયમી આપણું આ રહેઠાણ નથી. જ્યાં કાયમી રહી શકાય એવું આ નગર નથી. આપણા પર દુઃખ આવે છે ત્યારે આપણે કોઈક વાર ઈશ્વરને ભૂલી જઈએ છીએ અને કોઈક વાર ઈશ્વરને દોષ દઈએ છીએ.
કારણ કે માણસ સ્વાભાવિક રીતે પોતાની જે ભૂલ છે એ છેલ્લામાં છેલ્લી એને સમજ પડે છે, અને દુઃખ આવે તે ત્યારે ઘણું કરીને એ બીજાની તરફ આંગળી ચીંધે છે, બીજાની ભૂલો કાઢવાને માટે એ પ્રયત્ન કરે છે. પણ સંકટમાંથી નીકળવાને માટે એકલો ઈશ્વર તમને મને મદદ કરી શકે છે, અને આપણે છેલ્લે એની પાસે જઈએ છીએ, અને એની પાસે ગયા સિવાય છૂટકો પણ નથી. કારણ કે અયુબનું પુસ્તક 35મો અધ્યાય 9થી આગળ જ્યારે વાંચીએ છીએ ત્યારે ત્યાં અયુબ કહે છે કે બળવાનના જુલમથી તેઓ મદદને સારું બૂમ પાડે છે, પણ કોઈ એમ નથી કહેતું કે જે મને રાત્રે ગાયન કરાવે તે મારો સર્જનાર ઈશ્વર ક્યાં છે. વાલાઓ, સૌથી અંધારે ભરેલી રાતમાં પણ ઈશ્વર આપણી પાસે ગાયન કરાવી શકે છે. દુઃખના વખતમાં એ ગાયન કરાવનાર ઈશ્વર જ આપણને છેલ્લામાં છેલ્લો યાદ આવે છે, અને આપણે છેલ્લામાં છેલ્લા એની પાસે પણ જઈએ છીએ. આનું કારણ એ છે કે વાલાઓ, આપણા હૃદયમાં ક્રોધ ભરાઈ જાય છે, અને ક્રોધના લીધે એની પાસે જતાં આપણને શરમ લાગે છે. કારણ કે વાલાઓ, જેના પર આપણા હૃદયમાં ક્રોધ હોય એની પાસે આપણે કેમ કરીને જઈએ, અને એની પાસે જવાના માટે કેમ આપણને સારું લાગે. ઈશ્વરની પાસે જવાના માટે વાલાઓ, પ્રાર્થના કરવા માટે હૃદયની અમુક સ્થિતિ હોવી જરૂરી છે. આપણા પર જ્યારે સંકટ આવે છે ત્યારે પોતાના હૃદયમાંથી જ્યારે આપણે ક્રોધને કાઢી નાખીએ છીએ, આપણે નમ્રતાથી જ્યારે ઈશ્વરની પાસે જઈએ છીએ ત્યારે ઈશ્વર આપણું સાંભળે છે. જ્યાં સુધી ઈશ્વર પર અથવા માણસ પર, જાત પર આપણા હૃદયમાં ક્રોધ હોય ત્યાં સુધી આપણે એવા વ્યક્તિની પાસે સહાયને માટે જતા નથી. સાથે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વિપત્તિ કે દુઃખ એ ધૂળમાંથી નીકળી આવતી નથી, સંકટ ભૂમિમાંથી ઉગતું નથી. એટલે કે સંકટ કે દુઃખ એમને એમ વિના કારણ આપણા જીવનમાં આવતું નથી. કંઈક ને કંઈક કારણ હોય છે દુઃખાવા પાછળનું. વાલાઓ, આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે મનુષ્યના જીવનનો કારભાર ઈશ્વરે એ કિસ્મત, નસીબ અથવા કર્મને આપીને ઈશ્વર ચાલ્યા જતા નથી. ઈશ્વર બધું જ એના હાથમાં રાખે છે. કારણ કે ઈશ્વર વિના કુદરત કશું કરી શકતી નથી, માણસ કશું કરી શકતું નથી, કે સૃષ્ટિના વાના પણ પોતે કશું કરી શકતા નથી. ફક્ત એ ઈશ્વરના હાથમાં, એ માણસ, કુદરત અને સૃષ્ટિના તમામ વાનાઓ એ ઈશ્વરના હાથમાં સાધનરૂપ છે. તમારામાં શું કોઈ દુઃખી છે તો વાલાઓ, આપણે આપણા માટે એ દુઃખમાં ઈશ્વરનો ઈરાદો સમજવાના માટે પ્રયત્ન કરીએ. કેમ કે દરેક કૃત્યનું રહસ્ય એ તો એ કરવાના ઈરાદા પર આધાર રાખે છે. દાખલા તરીકે કોઈ માણસ મારો પગ કાપી નાખે તો પ્રથમ એ માણસનો હેતુ કયો મારો પગ કાપવા પાછળનો. જો એ કામ એમણે ઈર્ષાથી કર્યું હોય તો મને ખરાબ લાગે, માઠું લાગે, ક્રોધ આવે, કડવાશ એના પ્રત્યે ઊભી થાય, એ વ્યાજબી છે. પરંતુ જો એ મારો પગ, મારો જીવ બચાવવા માટે કર્યું હોય અને કામ ડૉક્ટરે કર્યું હોય તો મારે જ્યાં સુધી આ પૃથ્વી પર હું જીવું ત્યાં સુધી મારે એમનો ઉપકાર માનવો જોઈએ, મારે એમનો આભાર માનવો જોઈએ. વાલો, ઈશ્વરના દરેક કૃત્યો વિશે આપણે એ જ પ્રમાણે વિચાર કરવાનો છે. ઈશ્વર વાલાઓ ભૂલ ચૂકથી કશું કરી દે એવું નથી, અદેખાઈથી એ કશું કરે એમ પણ નથી. ઈશ્વર જે કંઈ કરે છે એ બધું જ એ પ્રેમી ઈરાદાઓથી કરે છે, પ્રેમથી કરે છે. અને માટે દુઃખમાં કે રડવું કે કકડવું ના જોઈએ. કારણ કે પ્રભુનું વચન આપણને કહે છે, જે ઈરાદા હું તમારા વિશે રાખું છું તેઓને હું જાણું છું, એવું યહોવા કહે છે. અને એ ઈરાદા ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા હશે. વાલાઓ, દરેક સંકટ, દરેક વિપત્તિમાં આપણા પ્રેમાળ પિતા આપણને એ જ કહેવા માગે છે કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. એક વિચાર આપણે ખાસ કરીને કરવાની જરૂર છે, અને એ વિચાર તો એ છે કે જો આપણા પ્રત્યે ઈશ્વરના ઈરાદા જો ઈર્ષા ભરેલા હોય તો વાલાઓ, ઈશ્વર આપણી વિરુદ્ધ કશું કરે એની જરાય જરૂર નથી. કારણ કે જે ઈશ્વર કરી રહ્યા છે એ પડતું મૂકે તો વાલાઓ, આપણે બધું જ આપણું જે છે એ બધું જ પૂરું થઈ જાય. કારણ કે ઈશ્વર જ્યારે પોતાનું મુખ સંતાડે છે ત્યારે આપણે ગભરાઈ જઈએ છીએ, અને જ્યારે આપણો પ્રાણ લઈ લે છે ત્યારે આપણે મરી જઈએ છીએ. ઈશ્વર આપણા લાભના માટે આપણને શિક્ષા કરે એ સારું કે એની આપણે પવિત્રતાના ભાગીદાર થઈએ. આપણને બચાવવા માટે ઈશ્વર એટલો બધો દ્રઢ નિશ્ચય કરે છે કે આપણને ગમે એટલું વેઠવું પડે અથવા
ઈશ્વરને પોતાને પણ ગમે એટલું વેઠવું પડે તો પણ તે કામમાં પાસો પડવા આપણને દેતો નથી. અને આ જ બાબત સમજાવતા પિત્તર કહે છે કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી નાના પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી છો. વાલાઓ, ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ બનાવ, કોઈ ઘટના એમ જ બનવા પામતી નથી. બધું જ ન્યાયપણાના આપણા શિક્ષણના અર્થે થાય છે. આપણા શરીરોના પિતા જ્યારે આપણને શિક્ષા કરતા ત્યારે આપણે એમનું માન રાખતા. તો વાલાઓ, આપણા આત્માના પિતાને એથી વિશેષ માન આપીએ અને એમને આધીન રહીને જીવીએ. કેમ કે પૃથ્વી પરના પિતાઓ થોડા દાડા સુધી પોતાને જેમ યોગ્ય લાગ્યું એ પ્રમાણે આપણને શિક્ષા કરી, પણ આપણો આકાશમાંનો જે બાપ છે એ આપણા હિતને સારું આપણને શિક્ષા કરે કે આપણે એની પવિત્રતાના ભાગીદાર થઈએ. સાથે વાલાઓ, પવિત્ર શાસ્ત્ર બાઇબલ એવું પણ આપણને કહે છે કે કોઈ પણ શિક્ષા હાલ આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે, પણ પાછળથી તો એ કસાયેલાઓને ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. સાથે વાલાઓ, જેઓને માટે આ શબ્દો લખવામાં આવ્યા હતા તેઓ પર જે દુઃખ આવ્યા હતા એ પોતાના એમના વાક ગુના કે એમની ભૂલના લીધે નહીં, પણ ઈશ્વરના વચનના લીધે, ઈસુની સાક્ષીના લીધે આવ્યા હતા. છતાં પાઉલ લખે છે કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સદાકાળિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. આપણા દુઃખો કરતાં વાલાઓ આપણે જાણીએ છીએ પાઉલના દુઃખો કેટલા ભારે હતા, છતાં પોતાના તારનારના દુઃખોનું સ્મરણ કરતાં પાઉલને પોતાના જે દુઃખો છે, પોતાની જે વિપત્તિ છે એ નાની લાગે છે, ક્ષણિક લાગે છે. જ્યારે આપણા દુઃખો આપણને અસહ્ય લાગે વાલાઓ, ત્યારે આપણે પણ પાઉલની માફક આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખોના સ્મરણમાં લાવવાની જરૂર છે. તમારામાં શું કંઈ દુઃખી છે તો લખવામાં આવ્યું કે તેણે પ્રાર્થના કરવી. દુઃખિતોને માટે ફક્ત વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે એ આશ્રય રહેલો છે, દિલાસો રહેલો છે. પ્રાર્થના કરવી એ ફક્ત આપણી ફરજ છે એટલું જ નથી, પરંતુ પ્રાર્થના એક મોટું કૃપાદાન છે અને ખાસ કરીને એ દુઃખિતોને માટે વિશેષ છે. આપણે બધા જાણીએ છીએ જૂના કરારમાં બાબેલના બંદીવાસ પછી બધા જ યહૂદીઓ યરુશલેમમાં ગયા એવું નહોતું. કેટલાક એ બાબેલમાં જ રહી ગયા હતા અને જેઓ રહી ગયેલા એઓને માટે એક સમય અતિશય ખરાબ સમય એમના માટે આવે છે. આહસવેરોશ રાજાની કારકિર્દીના સમયમાં ત્યાં બધા જ યહૂદીઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું. દિવસ નક્કી કરવામાં આવ્યો હતો, બધી તૈયારી કરી નાખવામાં આવી હતી. અને એવા સમયે એસ્તરને ખબર પડે છે કે આખા દેશમાં યહૂદીઓના લાભમાં જો કોઈ વ્યક્તિ કંઈ કરી શકે તો એસ્તર પોતે હતી. પણ વગર બોલાવીએ રાજાની પાસે જવું કેવી રીતે? જો કોઈ પુરુષ કે સ્ત્રી વગર બોલાવીએ અંદર જાય, એ અંદરના ચોકમાં જાય તો એને મારી નાખવો એ કાયદો હતો. તો પણ એસ્તર હિંમત હારી નહોતી. એ રાજાની પાસે અંદર જઈ પહોંચે છે અને એમની સામે સોનાનો રાજદંડ ધરવામાં આવે છે. યહૂદીઓનો બચાવ કરવામાં આવ્યો હતો. પરંતુ પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે કે એસ્તરે પહેલાં યહોવાની હજુરમાં ગઈ હતી. એણે પ્રાર્થનાઓ કરી હતી, ઉપવાસ સહિત પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ એ રાજાની હજુરમાં ગઈ હતી. બંદીવાસ વિશેની બીજી એક વાત છે વાલાઓ, જેમાં દાનિયેલ અને એના 3 સાથીઓ, જેમ નેહમ્યા પણ બંદીવાસના પુત્રો હતા, આ બધા જ એક સાથે વિપત્તિની ભઠ્ઠીમાં જન્મ્યા હતા. એમનો ઉછેર એ અગ્નિભઠ્ઠીમાં થયો હતો. યહૂદી ઇતિહાસકાર જોસેફસ જણાવે છે કે એક સાંજે નેહમ્યા શહેરના કોટની બહાર ફરવા જતો હતો. એવામાં શહેરમાં 2 થાકેલા મુસાફર એને સામે મળે છે. તેઓ હિબ્રુ ભાષામાં વાત કરતા હતા. યરુશલેમની ભયંકર સ્થિતિ એ એમની વાતોનો વિષય હતો અને આથી નેહમ્યાની જે જિજ્ઞાસા હતી એ સતેજ થાય છે અને તેઓની સાથે મળી જાય છે. યરુશલેમની બધી જ દુઃખદાયક જે હકીકત હતી એ એમણે એની પાસેથી જાણી હતી. નેહમ્યા લખે છે કે રાજાએ મને પૂછ્યું કે તું માંદો નથી, તેમ છતાં તારું મોં ઉદાસ કેમ છે?
એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી. ત્યારે હું બીધો. રાજાને ઉદાસમાં બતાવું એ તો નાની સૂની વાત નહોતી. મેં રાજાને કહ્યું કે રાજા, ચિરંજીવી રહો. જે નગર મારા પિત્રોની કબરનું સ્થાન છે તે ઉજ્જડ પડ્યું છે, તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયા છે, તેથી મારો ચહેરો ઉદાસ કેમ ન હોય? રાજાએ મને પૂછ્યું કે તારી અરજ છે? ત્યારે મેં આકાશના દેવની પ્રાર્થના કરી. વાલાઓ, દુઃખમાં આવી પડેલા લોકો પ્રાર્થનાઓ કરે છે. એ જ રીતે નેહમ્યા, એઝરા પણ વાલાઓ પ્રાર્થનાવાદી પુરુષ. વાલાઓ, નેહમ્યા, એઝરા, આ બે શૂરવીરોએ પ્રભુને માટે જે પરાક્રમી કામો કર્યા છે વાલાઓ, એ એમના પ્રાર્થનામય જીવનના લીધે એ લોકો કરી શક્યા છે. એઝરા જ્યારે યરુશલેમ જવાને માટે નીકળ્યો હતો ત્યારે રાજા એને લશ્કરની ટુકડી આપવાનું કહેતા હતા. પણ એઝરા કહે છે કે રાજાની પાસે માંગતા મને શરમ લાગી, કેમ કે અમે રાજાને કહ્યું હતું કે અમારો દેવનો હાથ તેને શોધનાર સગડા પર હિતકારક છે. વાલાઓ, આ માણસ એઝરા બીક વગર યરુશલેમની લાંબી અને જોખમભરી મુસાફરીએ નીકળવા તૈયાર હતો. એણે પ્રાર્થના કર્યા સિવાય એ નીકળવા રાજી નહોતો. વાલાઓ, એ લખે છે કે મેં ઉપવાસ કરીને ઈશ્વરને વિનંતી કરી અને તેણે અમારા કાલાવાલા સાંભળ્યા. ત્યાર પછી અમે યરુશલેમ જવાને માટે નીકળ્યા. દરેક મુશ્કેલ, દરેક સંકટ, દરેક વિપત્તિના સમયમાં આપણે પ્રાર્થના કરવી જોઈએ. ગેતસેમાની વાડીમાં ખ્રિસ્ત પોતે એ કષ્ટ તથા વિશેષ આગ્રહ, કષ્ટના સમય વિશેષ આગ્રહથી એમણે પ્રાર્થના કરી હતી. પ્રભુના સેવક ઈશ્વર જ્ઞાની યોહાને પાત્મસ બેટમાં એને દર્શન થયા હતા અને તેમાંનો એક જે ભાગ છે એ ખાસ રીતે દુઃખિતોને માટે છે. પ્રકટીકરણના પુસ્તકમાં લખવામાં આવ્યું કે આકાશમાંનું ઈશ્વરનું મંદિર ઉઘાડવામાં આવ્યું અને તેના મંદિરમાં તેના કરારનો કોષ જોવામાં આવ્યો. વાલાઓ, આપણી આવી દુઃખ ભરેલી સ્થિતિમાં આપણી સેવા કરવા માટે શોકનો દૂત આપણી પાસે આવે છે અને આ દૂત પરમ પવિત્ર સ્થાનની આગળ રાખેલો પડદો ઉચકીને આપણને કરાર કોષનું દર્શન કરાવે છે. વાલાઓ, આ દિવસોમાં શું આપણે દુઃખી છે? આ પ્રાર્થના કરવાના દિવસો છે. ત્યારે આપણે પ્રાર્થના કરીએ, કારણ કે પ્રભુના અનેક સેવક સેવિકાઓએ પોતાના દુઃખો, લોકોના દુઃખો, સમાજના દુઃખો માટે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી છે. પ્રશ્નો આવ્યા, નિરાશાઓ આવી, હતાશાના સમયમાં પ્રભુની આગળ આગ્રહથી પ્રાર્થનાઓ કરી છે અને એ ઉપવાસ સહિત, આગ્રહ સહિત કરેલી પ્રાર્થનાઓ પ્રભુએ સાંભળી છે, પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો છે. અને માટે વાલાઓ, આ દિવસોમાં આપણે પણ આગ્રહથી પ્રાર્થનાઓ કરીએ, આપણા દુઃખોને માટે આપણે પ્રાર્થના કરીએ. વાલાઓ, જ્યાં સુધી આપણે ઘૂંટણો પર આવીશું નહીં, ઘૂંટણો પર આવીને પ્રાર્થનાઓ નહીં કરીએ, ત્યાં સુધી પ્રભુ આપણને જવાબ આપશે નહીં. શું આપણે દુઃખી છે? તો આવો આપણે પ્રાર્થનાઓ કરીએ કે પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળે, આપણા દુઃખો દૂર કરે, આપણી હતાશાઓ દૂર કરે, આપણા પ્રશ્નો દૂર કરે, આપણી નિરાશાઓ દૂર કરે અને આપણા માટે સાજાપણાના, દુઃખ દૂર કરનારા એ દિવસોનો આશીર્વાદ ઈશ્વર આપ સર્વને આપે. આમેન. આ બાબતો સમજવા માટે ઈશ્વર પ્રથમ મને સહાય મદદ કરો, પછી આપ સર્વને. આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, અમારા જીવતા ઈશ્વર, પ્રેમાળ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, અમારા માટે આ પૃથ્વી પર જે દુઃખ આવે છે એ દુઃખ અમારા માટે વધતા આશીર્વાદો લઈને આવે છે. દુઃખ અમારા માટે એક ઉત્તમ શિક્ષક છે. અમને ઘણી બધી જીવનના એ સારા પાસા શીખવે છે, પરંતુ જ્યારે પિતા દુઃખ આવે છે ત્યારે અમે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ, અમે કચકચ કરીએ છીએ, અમારામાં કડવાશો આવે છે, અમે ક્રોધિત થઈ જઈએ છીએ. જેની પાસે અમારે એવા સમય દરમિયાન આવવું જોઈએ, માંગવું જોઈએ, એની પાસે આવતા અમને શરમ લાગે છે, કારણ કે અમે એમના પ્રત્યે કડવાશો રાખીએ છીએ. પરંતુ જ્યાં સુધી અમે એમની પાસે આવતા નથી ત્યાં સુધી અમારા દુઃખો દૂર થતા નથી. માટે પિતા, અમારા દુઃખના સમયમાં અમે તમારી પાસે આવીએ, પ્રાર્થનાઓ કરીએ, જેથી અમારા દુઃખો દૂર થાય. પિતા, દિવસો તમે અમને આપ્યા છે પ્રાર્થનાના દિવસો, ત્યારે આગ્રહથી પ્રાર્થના કરવાને માટે અમને મદદ કરજો. અને આ દિવસોમાં જે તમારી પાસે માંગીએ પ્રભુ પરમેશ્વર, તમે એનો જવાબ આપજો.
અમારો વિશ્વાસ તમારા પ્રત્યેનો વધારજો, અમને તમારામાં દ્રઢ કરજો, મજબૂત કરજો, એવી અમારી અંતકરણની પ્રાર્થના છે. જેઓ આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જોડાયા છે દરેકને પિતા આજની સંગતનો વચનનો આશીર્વાદ તમે આપજો, એવી અમારી અંતકરણની પ્રાર્થના છે. પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયા
ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ઈસુ ગુરુ તારણહાર ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. ભાઈ મને ભાગ્ય મળ્યા છે.